ભરૂચના કરોડો મનરેગાનો કૌભાંડનો મામલો ભરૂચ એલસીબી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા બાદ તેના પુત્ર દિગ્વિજયને પૂછપરછ અર્થે લઈ ગયા હતા અને ભરૂચ એલસીબીએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં કરાવી સ્ટેશન ડાયરી નોંધ અને ગઈકાલે સવારે જ હીરા જોટવાને પૂછપરછ માટે લઈ ગયા બાદ ધરપકડ કરી હતી। તેના પુત્ર દિગ્વિજયની પણ ધરપકડની અટકાયત કરાઈ હતી। આજે તેના પુત્ર દિગ્વિજયની પણ કરી હતી અટકાયત। દિગ્વિજય તારીખ 25ના સુપાસી ગામ પંચાયતના સરપંચ તરીકે વિજેતા થયા હતા। જાહેર ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચર્યા હોવાનું આશંકા છે। આ કૌભાંડમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સી સંડોવાયેલી સામે આવી છે। બંને એજન્સીઓએ મળીને 11 ગામોમાં મનરેગા હેઠળના કામોમાં ગેરરીતિ આચરી હતી। ₹19.64 લાખ સરકાર પાસેથી મેળવ્યા હતા। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। મનરેગા કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરાઈ છે। જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ કેસની તપાસ માટે વિશેષ ટીમની રચના કરી છે। ટીમમાં 3 અધિકારીઓ 6 પોલીસ કર્મીઓનો સમાવેશ થયો છે। આરોપી દિગ્વિજયની અટકાયત ભરૂચ પોલીસ વેરાવળથી રવાના થઈ હતી અને મનરેગા કૌભાંડના ત્રીજા આરોપીની કરી હતી ધરપકડ। હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરાઈ હતી। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનથી દિગ્વિજયને લઈને ભરૂચ એલસીબી રવાના થયા હતા। ગઈકાલે હીરા જોટવાને ક્લાર્ક રાજેશ ટેલરની ધરપકડ કરાઈ હતી। છે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ।